તો મિત્રો ગુડ મોર્નિંગ, જય માતાજી. તો આજે ફરી એક નવો વ્લોગ લઈને આવી ગયો છું. કેમ કે હમણાં 4-5 દિવસ થયા તો વ્લોગ મેં બનાવ્યો નહોતો, કેમ કે મારી તબિયત ખરાબ હતી. એટલે એની હિસાબે કામ ઉપર આવતો નહોતો, પછી વ્લોગ કંઈ બનાવ્યો નહોતો. એટલે હવે આજથી તબિયત સારી થઈ ગઈ છે, કામ ઉપર આવી ગયો છું. એટલે આજથી વિડીયો બનાવવાનું ચાલુ કરું છું. જોઈ છે હવે આજની રૂટીન કઈ રીતના છે. મિત્રો ગાડી તો આપણી લોડ થઈ ગઈ છે, હવે આપણે ભરીને જાય છે. હવે આ ટાયર આજે બદલાવાનો વારો આવશે. 5-6 દિવસ આમણે પડ્યા છે ગાડીમાં. હતા સવારે તો પાછળ હતા કટોળા, અત્યારે હવે મેં આગળ લઈ લીધા છે. કેમ કે અહીંયા આગળ ક્યાંક જો હોય ને સારી જગ્યા તો ત્યાં બદલાવી નાખે. કેમ કે આ ટાયર છે મારા ટ્યુબલેસ, એટલે ટ્યુબલેસનું કામ ઝડપી ક્યાંય કરતા નથી. એની હિસાબે લેટ થયું. 2-3 જગ્યાએ પૂછી આવ્યો, પણ ટ્યુબલેસનું કામ કંઈ કરતા નહોતા. હવે આગળ જેતલ દરેક જગ્યાએ ટ્યુબલેસનું કામ કરે છે, તો ત્યાં આજે તો ટાઈમે છે, બધું છે, બદલાવી ગઈ ભાઈ, બદલાવી જાઉં જેતલ સર. હવે અહીંથી થોડુંક જ છેટું છે, 2-3 કિલોમીટર છેટું છે, હવે જાજુ નથી. ટાયરે તો બહુ ગઈ છે મિત્રો. અત્યારે વાગ્યા છે 4:30. હવે આપણે બીજો ફેરો લઈને જઈએ. પહેલો ફેરો તો મેં કમ્પ્લીટ કર્યો હતો ટાઈમ છે. રસ્તામાં આવું પાછો ખોટી થઈ ગયો હતો 2-3 કલાક. ટાયર બદલાવ્યા 2 આગલા. થોડુંક બીજું કામ હતું રિપેરિંગનું, એ કરાવી નાખ્યું. હવે કાંઈ ઉપાધિ છે નહીં, ગાડી હાવ થઈ ગઈ છે કમ્પ્લીટ. કેમ કે ટાયર મારા હાવ બેકાર હતા, કઈ ફાટે એનું કાંઈ નક્કી નહોતું. એટલે આગલા 2 બદલાઈ નાખ્યા. કદાચ પાછળનું ફાટે તો ગાડી કંટ્રોલ તો થઈ જાય, આગળનું ફાટે તો પછી કોઈ સવાલ જ નથી કંટ્રોલ થવાનો. મિત્રો ધીરે ધીરે આપણે ગાડી આવી ગઈ છે. હવે ગાડી હાવ કમ્પ્લીટ છે, ટાયર બાયર બધું નવું થઈ ગયું છે. કેમ કે ઓલા જૂના ટાયર હતા ને, ગાડી આંકવામાં દુકાઈ એવી લાગતી હતી. કેમ કે ફાટે બાટે તો 1 કરતાં 2 થાય છે. અત્યારે વાટી ગયા છે રાતના 8, અને હવે મારી ગાડી ફૂલ લોડ થઈ ગઈ છે. હવે હું નીકળો છું જેતપુરથી ધીરે ધીરે. કેમ કે આજે આ ગાડી મારી ફૂલ લોડ છે, પાટીઓ ખોલી. કેમ કે કંઈ એમ પાટીઓ ખોલીને ભરતા નથી. આજ માલ થોડોક રહી જાય એમ હતો તો પાટીઓ ખોલીને ફૂલ ભરી લીધી. પણ આ તકલીફ મારે પડે, કેમ કે જાવું એકલા ને એટલે રસ્તામાં નહીં પાટી બાટી તૂટે. એના કરતાં અમે પાટીઓ ખોલીને કોઈ ભરતા નથી, પણ આજ હિંમત કરીને ભરી લીધું હે. હવે આઈકે જાવ તો ધીરે ધીરે ભગવાન જેવો ધણી ઉભી જાય તો સારું. ચડી ગયો તો આઈકે જાવ તો ધીરે ધીરે. કેમ કે હવે મિત્રો 20-25 પોટલા રહી જતા હોય એના હાટું પછી મારે સ્પેશિયલ સવારે એવું ધક્કો ખાવ એટલે 2 કલાક રહી જાય. એના કરતાં કીધું ભરી જ લે, હાલો ને હવે જે થાય. થોડાક ધીમે ધીમે આઈકે જાવ, બીજું તો અટાણે ન વાંધો, પણ સવારે 2 કલાક એટલે બહુ જાજો સમય કહેવાય.